હળવદમાં જે ભવાની ઢોરા વિસ્તાર છે એમાં એક ફરિયાદી છે માજીદભાઈ યુનુસભાઈ સંધી, જેઓએ 9/1/26 રાત્રિના 10:30ની આજુબાજુ પોતાના ઘરે અને સાહેબ ફિરોજભાઈને મારી નાખવા માટે કોઈ બે અજાણ્યા ઈસમો પલ્સર જેવા મોટરસાઇકલમાં આવેલા અને એને પૂછેલું કે ઘરે કે ફિરોજ ક્યાં છે. એટલે બીજા સાક્ષીઓને બીજા જે છે નજરે જોનારી કે ફિરોજ અહીંયા છે નહીં કરી અને એવું કહી અને અજાણ્યા ઈસમો મોઢે બુકાનો બાંધેલા હતા. એને ફાયરિંગ ત્યાં બહાર દરવાજા ઉપર કરી અને ત્યાંથી નીકળી ગયેલ. આ બાબતે આ ગુનો દાખલ કરી હળવદના ઇન્ચાર્જ પીઆઈ કાનાણી સાહેબ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી આ ગુનાને ડિટેક્ટ કરવા માટે એલસીબી એસઓજી અને હળવદ પોલીસની ટીમ કાર્યરત છે અને આ કામે પુરાવા મેળવવા માટે સીસીટીવી ફૂટેજ તથા અન્ય જૂના આ જે કામેના ફરિયાદી છે એ લોકોને અગાઉ એક ધાંગધ્રના ઈસમ સાથે પણ માથાકૂટ થયેલાનું અને એની ફરિયાદ આપેલી, જેના રાગ દ્વેષમાં બનાવ બનેલ છે કેમ એ બાબતે ઊંડાણપૂર્વક જુદી જુદી ટીમો બનાવી અને ગુનો ડિટેક્ટ કરવા અને આરોપી પકડવાની તજવીજ ચાલુમાં છે.